તો હેલો ફ્રેન્ડ, આજે આપણે લાયા છે ગાડીની પાછળના સ્પોઇલરની લાઇટ, જે ઇકો કે સ્વિફ્ટ ગાડી કે પછી કોઈ પણ ગાડીમાં પાછળ જે સ્પોઇલર લાગે એની માટે આગળ એલઈડી લાઇટ. અને આ એલઈડી લાઇટ લગાવશો ને એટલે ગાડીનો લુક કંઈક બદલાઈ જશે. જુઓ તમે કેટલી મસ્ત લાગે છે. જુઓ, અને આ એલઈડી લાઇટ લગાવી તો આપણે કોઈ દુકાન કે શોપ પર જવાની જરૂર નથી, ઘરે બેઠા લગાવી શકાય છે. અને આ એલઈડી લગાવી તો એની માટે આપણે 2-3 વસ્તુ જોઈએ છે, સ્ક્રૂ ડ્રાઈવર ને કે આ ડબલ ટેપ છે. જો તમારે પણ લગાવી હોય તો વિડીયો એન્ડ સુધી જોજો, જેથી કરીને તમને કોઈ તકલીફ ના પડે લગાવતા પહેલા. તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ કઈ રીતના લગાવીએ. તો આ આપણી ગાડી ને આપણે ગાડી પર લગાવવાની જે સ્પોઇલર દેખાય છે, અને એક બ્લુ કલરની લાઇટ છે જે આપણે આગળ બોનેટ પર લગાવવાની છે, જે આ જગ્યા પર લાગશે આગળ. તો ચાલો તમને ડબલ ટેપ કઈ રીતના ચોટાડવી તમને બતાવી દઉં. તો પહેલાં આ ડબલ ટેપ લઈ લેવાની, અને પછી ડબલ ટેપને ઉખાડીને ધીરે ધીરે આ રીતના એલઈડી પર લગાવી, અને આ રીતના શાંતિથી એકદમ ફૂલ ફિનિશિંગમાં લગાવવાની, જેથી કરીને આપણે લગાવીએ ને તેને કોઈ તકલીફ ના પડે. તો ફાઇનલ ડબલ ટેપ લાગીને રેડી થઈ ગઈ છે. હવે થોડુંક સ્પોઇલર સાફ કરીને પછી ફટાફટ લગાવી દઈએ. ચલો, તો એ પહેલાં થોડુંક પાણી મારીને આપણે સ્પોઇલર સાફ કરી નાખવાનું છે આખું, જેથી ડબલ ટેપ સરસ રીતે ચોંટી જાય, ઉખડવાની સંભાવના ઓછી રહે. એની માટે આખું સ્પોઇલર સાફ કરી લેવાનું આ રીતના. અને પછી જે પાછલો શેડો છે ને એની પર સેલો ટેપ લગાવી દેવાની, જેથી કરીને પાણી ઉતરે ના મય. અને ધીરે ધીરે આ રીતના લગાવી દેવાની. જો અમે લગાવું છે એ રીતના તમારે પણ લગાવી દેવાની છે. ફૂલ ફિનિશમાં લગાવવાની, એટલે આમ દેખાવામાં લાગે એમ ખતરનાક. તો ચલો મેં ફટાફટ લગાવી દઉં, જેથી કરીને વિડીયો બહુ લાંબો ના જાય. તો ફાઇનલ આખા સ્પોઇલર પર લાગી ગઈ છે લાઇટ. હવે આપણે આનું વાયરિંગ કરવાનું છે, ધ્યાનથી જોજો વાયરિંગ કરવાનું, જો કોઈ ભૂલ ના પડે. આ રીતનું ફૂલ ફિનિશિંગમાં વાયર આપણે લઈ લેવાનો છે મય, જેથી કરીને વાયર કંઈ અડે ના, કંઈ કટ થાય ના. અને જે પછી આ જે કંપનીનું આવે છે ને આ રીતના ખોલી લેવાનું ધીરેથી ડિસમિસ વધી. અને આ ખોલ્યા પછી જે કપલર આવે છે ને કપલરમાં આપણે વાયર નાખવાનો છે, જે આ કપલર છે એ. અને આ કપલર ખોલતા પહેલાં એકદમ શાંતિથી ખોલવાનું, જે ડિસમિસ વધી, તો ગાડીને કોઈ પણ નુકસાન, કોઈ વાયર તૂટે ના. અને ત્યાર પછી એલઈડી લાઇટના વાયરને થોડા છોલી નાખવાના છે, ને એ છોલીને આ કપલરમાં ફેસ ન્યુટ્રલ તરીકે નાખી દેવાના છે. અને વાયર આપણા કપલરમાં જ નાખવાનો છે, બીજા કઈથી વાયર કટ મારવાનો નહીં. આપણે કંપનીનું કોઈ વારંટી હોય ને એટલા માટે કોઈ કટ મારવાનો નહીં. અને ત્યાર પછી વાયર લગાવી દેવા, એટલે પછી કપલર આ રીતનું ફિટ કરી દેવાનું, દબાવી દેવાનું છે, એટલે કપલર ફૂલ ફિટ થઈ જાય. તો આપણું વાયરિંગ પૂરું થઈ ગયું, ના કવર વાંકી દેવાનું છે. હવે ગાડીની લાઇટિંગ તમે જોજો, ખાલી ગાડી પાછળનું સ્પોઇલર લાઇટ જોવો તમે, દેખાય છે ને બાકી ઓકે સર લાગે છે બાકી પ્રીમિયમ જેવી ગાડી. અને આ લાઇટ લેવી તો તમારે 230-250 લગીને તો મળી જશે માર્કેટમાં. અને તમારે એલઈડી લાઇટ મંગાવી હોય તો કોમેન્ટ કરી દેજો સ્પોઇલર, એટલે તમારા ડીએમમાં આવી જશે ઓટોમેટિક લિંક. પણ એ પહેલાં ફોલો કરી દેજો મારા પેજને, એટલે તો સુધી તમે ગાડીનો લુક જોઈ લો પાછળનો. તો અને હવે આપણે આગળ પણ એલઈડી લાઇટ લગાવી છે, જે બોનેટ પર લાગે છે, એ તમને બતાવી દઉં. જુઓ, આ રીતે આપણે આગળ પણ લગાવી, જે પ્રોસેસથી આપણે સ્પોઇલર પર લગાવીને એ જ પ્રોસેસથી આપણે અહીં પણ બોનેટ પર પણ લગાવી દેવાની છે એલઈડી લાઇટ. જુઓ તમે, અને આ લાઇટ લગાવ્યા પછી ગાડીનો લુક જ કંઈક આખો બદલાઈ ગયો છે, લાગે છે બાકી લક્ઝરિયસ જેવી ગાડી આપણે ધાર્યા કરતાં પણ ખતરનાક લાગે છે. દિવસે તો તમને લાગે જ નહીં કે અહીં એલઈડી લગાવેલી છે. જુઓ તમે, દિવસે તો કશું દેખાય જ ના. તમે લાઇટ ચાલુ કરશો ને એટલે ગાડીનો લુક જ આખો લુક બદલાઈ જશે ગાડી. અને આ ગાડી આપણે કંઈક લઈને નીકળે ને એટલે સેટ ખબર પડી જાય કે આપણી ગાડી આવે છે. હવે એલઈડી લાઇટ લગાવ્યા પછી આપણે ધાર્યા કરતાં પણ ખતરનાક લાગે છે ગાડી. જુઓ તમે, લાગે છે ને બાકી